વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એગરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 આપેલ છે અને તેમાં વિષય પર્યાવરણ એટલે કે આસપાસ, તેમાં પ્રકરણ 2 આપેલ છે સાપ અને મદારી। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પાઠ 2 સાપ અને મદારી। નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। જવાબ આપશે હા, મેં સાપને જોયેલો છે। એકવાર મારા પડોશીના ઘરે સાપ આવેલો હતો, જે 5 ફૂટ લાંબો હતો। સાપ ખોરાક કેવી રીતે લે છે? સાપ ખોરાક ગળી જાય છે। સાપને કેટલા દાંત હોય છે? સાપને 200 જેટલા દાંત હોય છે। સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે। સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવામાં આવે છે? જવાબ, સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાય છે। આ રીતે ઉંદરનો નાશ કરે છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે। કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? હાથી, સિંહ, કૂતરો, રીંછ, વાંદરો, ડોલ્ફિન વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન કરવા માટે આવે છે। તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? મેં હાથી, રીંછ, કૂતરા અને વાંદરાના ખેલ જોયા છે। સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? જવાબ, પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી। તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી। તાલીમ આપવા માટે ચાબુકથી મારવામાં આવે છે। કેટલાય પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે। તમને કોઈપણ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો। તાલીમ વખતે શારીરિક તકલીફ થાય, લોકો માનસિક ત્રાસ પણ આપે છે। સર્કસમાં લોકો દ્વારા ક્યારેય અપમાન પણ સહન કરવું પડે છે। ખેલ કરતી વખતે ઈજાઓ થવાની શક્યતાઓ રહેલી છે। ભૂલ થાય તો ચાબુકનો માર પણ સહન કરવો પડે છે। પ્રાણીઓને જેમ ખેલ કરાવે તો લાચારી પણ ભોગવવી પડે છે। પ્રશ્ન 2, જે તે પ્રાણી જેમનો આધાર હોય તે મુજબ સાચી જોડ બનાવો। અહીં વ્યક્તિ આપેલ છે, અહીં પ્રાણી આપેલ છે અને અહીં જવાબ લખવાના છે। તો ખેડૂતને ઉપયોગી કયું પ્રાણી આવે? તો બળદ, તો અહીં જવાબમાં બળદ લખીશું। કુંભારને ઉપયોગી પ્રાણી ગધેડું છે, તો અહીં ગધેડું લખીશું। પશુપાલકને ઉપયોગી પ્રાણી બકરા છે, તો બકરા લખીશું। મદારીને ઉપયોગી પ્રાણી સાપ છે, તો અહીં સાપ લખીશું। પ્રશ્ન 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। અહીં પ્રાણીઓ આપેલ છે અને અહીં તેમનો ઉપયોગ આપેલ છે। ગાય, તો ગાયનો ઉપયોગ, ગાય દૂધ આપે છે અને ખાતર આપે છે। ઘેટાં દૂધ અને ઊન આપે છે। ઊંટ સવારી અને ભાર વહનમાં ઉપયોગી થાય છે। ઘોડો સવારી કરવા માટે। બળદ ખેતીકામમાં। હાથી સવારી અને ભાર વહનમાં। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર। તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ ઘેર બેઠા પણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરી શકે। અને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એટલે તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે।